લોકસભાની ચૂંટણી સાથે સાથે વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી 7મી મેના રોજ થવા જઈ રહી છે ત્યારે કોંગ્રેસ બીજેપીના ધર્મેન્દ્રસિંહ વાઘેલા સામે 40 વર્ષથી કોંગ્રેસમાં કાર્યરત છે તેવા કનુભાઈ પૂંજાભાઈ ગોહિલને ટિકિટ આપી છે। 7મી મેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસ ઉમેદવાર કનુભાઈ ગોહિલ દ્વારા મતક્ષેત્ર વિસ્તારમાં મતદારો સાથે સીધો સંપર્ક સાધ્યો છે। શ્રી પોર ટીમ્બીથી ફેરણી યોજી હતી। વાઘોડિયા વડોદરા તાલુકામાં મતદારોનું સમર્થન તેમને પ્રાપ્ત થઈ રહ્યું છે જેથી કનુભાઈ ગોહિલે જંગી બહુમતીથી જીત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। 136 વાઘોડિયા વિધાનસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પૂંજાભાઈ ગોહિલના પ્રચાર અર્થે મધ્ય ગુજરાતના પ્રભારી ઉષાબેન નાયડુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા કનુભાઈની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। આજે અમે શ્રીપોર ટીમ્બીથી અમારી ફેરણી ચાલુ કરી છે। ગઈકાલે પણ અમે વાઘોડિયા તાલુકામાં પૂરા આખો દિવસ હતા। વડોદરા તાલુકામાં તો અમને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે, જબરદસ્ત અમને આશીર્વાદ લોકોનો મળ્યો છે, પણ વાઘોડિયા તાલુકામાં પણ વડોદરા તાલુકા જેટલો જ અમને પ્રતિસાદ મળ્યો છે અને લોકોએ ઉમંગભેર આનંદભેર પોતપોતાની રીતે અમારી સાથે ફરવામાં નીકળ્યા છે, કેમ્પેઇનમાં નીકળ્યા છે અને પૂરા વાઘોડિયા તાલુકાના મતદારો અમને આશીર્વાદ મળશે અને જંગી બહુમતીથી કોંગ્રેસ જીતશે એવી અમને આશા। પૂરા ગુજરાત में અને વડોદરા તાલુકા में અને જિલ્લા में બોડો વાગી ગયો છે જે એ લોકોના ભાજપના જે ઉમેદવારો અથવા તો આગેવાનોના મોડેથી જે ટિપ્પણીઓ નીકળી છે એના વિરોધમાં લોકોએ બોડો મારી દીધો છે। ગામે ઉમેદવારે પેસવું નહીં, ભાજપના ઉમેદવારે પેસવું નહીં, એટલે ત્યાં જઈ અને લોકોનો અણગમો વરવો, લોકોનો રોષ વરવો એના કરતાં બેટર કે ના જવું કરશે એટલે નહીં જઈ શકે। અમને કોઈ જગ્યાએ કોઈ ગામે અત્યાર સુધી આજે 10 દિવસથી અમે પ્રચાર કરે છે, કોઈ ગામમાંથી અમને ઊંચા અવાજે વાત કરનારું પણ નહીં મળ્યું। ઉમળકા ભેર લોકો ઘરમાંથી નીકળી અને હાર પહેરાઈને અમારું સ્વાગત કરે છે। એ જ દેખાઈ રહ્યું છે કે લોકોનો જોક પૂરા ગુજરાતમાં, વડોદરા જિલ્લામાં અને વાઘોડિયા વિસ્તારની અંદર લોકોનો જોક કોંગ્રેસ પક્ષ તરફ વળ્યો છે। એટલે સમગ્ર જિલ્લો, સમગ્ર તાલુકો કોંગ્રેસની પડખે રહેશે અને શહેર અને જિલ્લાની અને વાઘોડિયા વિસ્તારની જનતા खोबे खोबे हुआ तालसी और कांग्रेस ने विजय थी है। ये एम कोई मीन मेक नहीं। बहुत अच्छा लग रहा है, बहुत अच्छा माहौल है और हमें पूरा भरोसा है कि हम इस बार वाघोडिया सीट जीतेंगे। हमारे सारे कार्यकर्ताओं का और लोकल लोगों का यही डिमांड था कि लोकल कैंडिडेट को हम दें और इस बार आप सभी जानते हैं कि कनु काका पिछले 40 साल से कांग्रेस पार्टी के निष्ठावर कार्यकर्ता हैं और अपने वाघोडिया में भी हर समाज को साथ लेते हुए उन्होंने बहुत बढ़िया काम किया हुआ है और सबकी पसंदगी की कैंडिडेट हैं और मैं समझती हूँ कि बहुत अच्छा मार्जिन के साथ हम इस बार वाघोडिया जीतेंगे। देखिए, पूरे गुजरात में पूरा भाजपा का विरोध चल रहा है और जिस तरह से भाजपा बात कर रही हैं, आप भाजपा के एमपी लोगों का स्टेटमेंट्स देख लीजिए, भाजपा के नेता लोगों के मतलब गैर जिम्मेदारी स्टेटमेंट्स आज भाजपा दे रही है। कहीं ना कहीं उनका अहंकार और उनका जो इनसिक्योरिटी है वो सामने आ रही हैं और लोग समझ गए हैं कि उन्होंने जो 400 पार का मतलब है कि लोगों का अधिकार छीनना, लोगों का आवाज़ छीनना और लोगों का जो आरक्षण है वो छीनना, इस बात को लोग समझ गए हैं और गुजरात की जनता तो अच्छे से समझती है। ये लोग अपना बजट निकालते हैं और बजट में पिछड़े वर्ग जो ओबीसी, एससी, एसटी, माइनॉरिटी हैं, जो 80% आबादी हैं, उनके लिए मात्र 1% भी आप उनके वेलफेयर के लिए नहीं रखते तो मतलब क्या है कि किस तरह से गुजरात जा रही है, गुजरात की नेतृत्व जा रही है, ये बात को लोग अच्छे से समझती हैं। अब कोई जुमलेबाजी से तो जाने वाले नहीं है। कल आपने देखा है कि प्रियंका जी की सभा में जब प्रियंका जी ने पूछा कि क्या हो गया नेता लोगों को, तो लोगों ने बोला है कि भाई उम्र आ गई है, कि उम्र का तबाजा, क्या बोलते हैं, तकाजा, हाँ, ये उम्र का तमाजा है। तो समझना चाहिए कि भाई आपका टाइम आ गया है। ये जनता, गुजरात की जनता बोल रही है, हम नहीं बोल रहे हैं।